અમદાવાદના રામોલ વિસ્તારમાં મહેમૂદપુરા પાસે ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ સાથે પ્રચંડ વિસ્ફોટ થયો હતો। નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજે એટલે કે 18 જુલાઈ 2026ના રોજ અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી એક કથિત ગેરકાયદેસર ફટાકડા બનાવતી કંપનીમાં ભીષણ વિસ્ફોટ બાદ આગ લાગી હતી। તે આ ઘટના અંતે અત્યાર સુધીની મુખ્ય માહિતી આ મુજબ છે। ઘટના સ્થળ મહેમદપુરા ગામ નજીક રામોલ ગાત્રાડ રોડ અમદાવાદ। ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થતાં આગ ઝડપથી ફેલાઈ ગઈ અને આસપાસના લોકોના મકાનોને પણ નુકસાન પહોંચ્યું હતું। અને અન્યમાં જોઈએ તો અત્યાર સુધીનો અહેવાલ મુજબ ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત છે। મૃતકોની સંખ્યા તથા તપાસ પૂર્ણ થયા બાદ બદલાઈ પણ શકે છે અને વધી પણ શકે છે। ફાયર બ્રિગેડ અને પોલીસ અને બચાવ ટીમોએ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો અને કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાની કામગીરી પણ હાથ ધરી છે। જી હા મિત્રો, પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી હતી। પોલીસે અકસ્માતનું કારણ, જવાબદારો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ પણ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારને 2 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત પણ કરી છે। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પણ શોક વ્યક્ત કરીને મદદની ખાતરી કરવા આપી છે। જી હા મિત્રો, આ એક ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય, કારણ કે આપણા ભાઈ અથવા બહેન જે પણ કોઈ તે કંપનીમાં કામ કરતા હોય અને તે કંપનીમાં આગ લાગે તો આપણે કેવું દુઃખ થાય છે। તો મિત્રો, જેના પરિવારના સભ્ય આમાં મૃત્યુ પામ્યા છે તેને કેવું દુઃખ થતું હોય છે, તો મિત્રો તમે પણ સમજી શકો છો। અને આ મિત્રો, આ ઘટનાને લઈને તમારી શું પ્રતિક્રિયા છે એ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ તાજા સમાચાર અને વિશ્વસનીય સમાચાર માટે અમારી ચેનલને ફોલો કરતા ભૂલતા નહીં। એની સંપૂર્ણ તપાસ હમણાં ચાલી રહી છે। જેસીપી ઝોન 2 અમદાવાદ, હું આવતા પહેલાં જ એમની જોડે ચર્ચા બી થઈ છે અને જે આ ફેક્ટરી ઇલીગલ ચલાવતા હતા એના પરિવારજનોને બી, જે લોકો ત્યાં હતા હાજર, એ લોકોને બી પકડવામાં આવ્યા છે અને એની સંપૂર્ણ માહિતી આના પછી મારી રિવ્યૂ બેઠક છે એમાં લઈને તમને ઓફિશિયલ માહિતી આપવામાં આવશે। સમાચાર વિગતવાર જોઈશું। અમદાવાદના રામોલ વિસ્તારમાં મહેમૂદપુરા પાસે ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ સાથે પ્રચંડ વિસ્ફોટ થયો હતો। આ દુર્ઘટનામાં 4થી વધુ લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 9થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। વિસ્ફોટ એટલો જોરદાર હતો કે નજીકના વસ્ત્રાલ RAF કેમ્પના જવાનો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા। ચીફ ફાયર ઓફિસર, પોલીસ વિભાગ સહિતનો કાફલો અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। તો મેયર હિતેશ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે ઘટના સ્થળની મુલાકાત લઈ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી। હાલ ઘટનાની ગંભીરતાને જોતા FSLની ટીમને તપાસ માટે બોલાવવામાં આવી છે। फर्स्ट प्रायोरिटी है कि सबको जो यहाँ से इंजर्ड हुए हैं उनको पूरा मेडिकल ट्रीटमेंट मिले। साथ के साथ FIR भी पुलिस स्टेशन में, रामोल पुलिस स्टेशन में, क्योंकि ये एरिया पड़ता है तो वहाँ पे दाखिल की जा रही है। जो BNS 105 और एक्सप्लोजिव एक्ट के हिसाब से गुना दाखिल होगा और आरोपी के नाम मेहुल डोडिया जो ये फैक्ट्री चला रहा था और उसके साथ में 3-4 लोगों का नाम मिल रहा है और जैसे थोड़े समय में हम उन सब आरोपियों को भी पकड़ लेंगे। અહીંયા છે ને ટોટલ અત્યાર સુધીમાં 9 પેશન્ટ લાવવામાં આવ્યા, એમાંથી 4 બ્રોડ ડેડ હતા। 4 બીજા પેશન્ટ્સ છે જે ક્રિટિકલ છે, અત્યારે ICUમાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને એક મહિલા છે એ સ્ટેબલ છે, એમને સામાન્ય ઈજા છે। જે 4 ક્રિટિકલ છે એમાં 3 બાળકો છે, બધા 90% ઉપર જ છે, બધાને થોડા રેસ્પિરેટરી બર્ન્સ છે, એટલે બધા સિરિયસ જ કહેવાય। 2 નાનકડા રૂમની અંદર જે ડેકોરેશનના ટેબલ હોય એવા ટેબલો ઉપર આ કામ કરી રહ્યા છે અને એના કારણે જે બનાવ બન્યો છે એ બનાવની સ્થળે જ્યારે પહેલો કોલ આવ્યો 3:30 વાગે, ફાયરની ટીમ અને રેપિડ એક્શન ફોર્સની પણ ટીમ, ધડાકાનો ખૂબ મોટા પ્રમાણમાં અવાજ હતો, રિંગ રોડ સુધી આ ધડાકો સંભળાયેલો। તાત્કાલિક રેપિડ એક્શન ફોર્સ અને પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે ફાયરની ટીમ દ્વારા બધા જ લોકોને એમ્બ્યુલન્સમાં સિવિલ અને LG હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા। हाँ, ठीक है।